टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આગળ વાત કરીએ તો આરએમસી સંચાલિત એનિમલ હોસ્ટેલની દયનીય હાલત અત્યારે જોવા મળી રહી છે। ન્યૂઝ કેપિટલના રિયાલિટી ચેકમાં કેટલાક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। નવા 150 ફૂટ રિંગ રોડ પરની હોસ્ટેલની હાલત ખૂબ જ દયનીય છે। એનિમલ હોસ્ટેલમાં ચાર તરફ કાદવ કિચડની સ્થિતિ જોવા મળી રહી છે। એનિમલ હોસ્ટેલમાં 1000 જેટલી રહેતી ગાયોને અત્યારે કેવી હાલાકી ભોગવવી પડી રહી છે તે જુઓ। એનિમલ હોસ્ટેલમાં ગાયોના મોટી સંખ્યામાં મોત પણ થઈ રહ્યા હોવાની માહિતી છે। આ એનિમલ હોસ્ટેલમાં માલધારી એક ગાયના રૂપિયા 1200 ચૂકવે છે। મવડીની હોસ્ટેલની અંદર થોડીક સુવિધા આપેલી છે। અંદરની સુવિધા માટે સુવિધા આપવાનું, છાપરા નાખવાનું બધું કામ કરવાનું હોય, જે ચર્ચામાં અને બજેટમાં પણ લીધેલું છે, પણ વરસાદના કારણે આ કામ કરી શક્યા નથી। તેના લીધે ત્યાં ખૂબ કીચડ અને ગાયો પણ ચાલી નથી શકતી એવા પ્રશ્ન આવેલા છે। ત્યાં મોરમ નખાવેલી હતી, પણ અત્યારે વરસાદને લીધે તે પણ પશુ ચાલતા હોય તો એ પણ ચીકણી બની ગઈ હોય તો સ્વાભાવિક રીતે તે વાહન પણ જઈ શકે એવી શક્યતા ઓછી છે। રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલની હાલત દયનીય છે। ન્યૂઝ કેપિટલ 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલી આ એનિમલ હોસ્ટેલમાં અત્યારે પહોંચ્યું છે અને જે રીતે હાલત આપ જોઈ રહ્યા છો, 65 જેટલા વાડા અહીં આવેલ છે અને 1000 જેટલા ગાયો અહીં અત્યારે આશ્રય લઈ રહી છે, પરંતુ દરરોજ કોઈને કોઈ ગાયના મૃત્યુ થઈ રહ્યા છે, જેને લીધે માલધારી સમાજમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। આપણી સાથે માલધારી સમાજના આગેવાનો જોડાયા છે। તમારો પણ વાડો છે, કેવી સ્થિતિ છે અહીંયા? સ્થિતિ બહુ દયનીય છે। આ વારંવાર છેલ્લા 3 વર્ષથી અમે સરકારશ્રીને અરજી કરી છે। દર વર્ષે રોડે પાસ થાય છે બ્લોકનો, પણ કોઈ અહીંયા કામ કરવા આવતું નથી। અમે અરજી આપી તો એક સેશનમાંથી બીજા સેશનમાં અમને મોકલે છે કે ભાઈ અમારામાં નથી આવતું, બાંધકામ શાખામાં આવે છે, પાણી વિભાગમાં આવે છે। છેલ્લા 6 મહિનાથી પાણીની લાઈન તૂટેલી છે, એ અમે અમારા સ્વખર્ચે કરાવી છીએ, તોય કોઈ જવાબ દેવા અહીંયા આવતું નથી। અવારનવાર અત્યારના હાલમાં 2 ગાયોનું મૃત્યુ થયું છે। આરએમસી ના માણસો અહીંયા આવતા નથી। એમ કે અમારું વાહન અહીંયા ન આવે, અમે મરેલું ઢોર લેવા ન આવી, તમે ગેટે પહોંચાડી જાવ તો અમે લઈ જાય। ઈ લોકો પણ આવતા નથી અહીંયા કોઈ। અત્યારે જે ગાયોની સ્થિતિ છે, આ સ્થિતિ વિશે કોઈ અધિકારીઓને તમે રૂબરૂ રજૂઆત કરી છે? વારંવાર અમે રજૂ કરી છે। હાલમાં અમે ચેરમેનને રજૂ કરી હતી, પણ તોય ઈ લોકો ખાલી વાયદા જ આપે છે કે આજે થઈ જશે, કાલે થઈ જશે, પણ કોઈ કઈ કામ કરતું નથી। કામગીરીના નામે હાવ ઝીરો છે। કામગીરીના નામે ઝીરો છે। અત્યારે જે ગાયને દોઈ રહ્યા હતા એ ભરવાડ સાથે વાત કરીએ, શું કહેશો? જે સ્થિતિ છે, તંત્રની કામગીરી કાંઈ છે જ નહીં, લોકો હેરાન છે, ઢોરા હેરાન છે, ઢોરાના તો મૃત્યુ છે। સાહેબ, આમાં અમારે ધોવા કેમ, માલ કેમ ધોવો, આમાં ગારો જોવો, દૂધ ક્યારે પોગાડવું? આ 2 વાગે દૂધ જાય, અમારે કરવાનું શું? દૂધ બગડી જાય રોજનું, અમારે 5-5 હજારનું ઈ અમારે વેરેન્ટેજ ચડે। ગાયુની નીણખાણ કેમ લેવા? આમાં રોજ ગાયું મરી જાય, એનું શું કરવું? કાલે મારી ગા મરી ગઈ, કોઈ કાલે ધ્યાન ન દીધું। મેં જીસીબી બોલીને અમુકની આમ બહાર મુકાઈ, ત્યારે ગાડીવાળા આવ્યા, 2000 રૂપિયા જીસીબી વાળાને દીધા, ત્યારે ગા ઉપાડવા આવ્યા। નથી રોડ કરતા નથી કાંઈ, અમારે શું કરવાનું શું? ઈ કયો હાલો તમે? જે રીતે અત્યારે ગાયોના મૃત્યુ થઈ રહ્યા છે, ગાયોની કિંમત પણ એટલી વધુ હોય છે, એ નુકસાનીનું ભરપાઈ પણ કોણ કરશે? કોઈ કરતા નથી। અત્યારે ઘરાણા મૂકીને મેં ગાયું લીધી હતી, અત્યારે દાગીના સોડાનો વેત નથી, વ્યાજ વાળા ફોન કરે, પૈસા ભરી જાઓ, પૈસા ભરી જાઓ। અત્યારે દુજાણું દેખો અમે ગાયું લઈ 50-50-60 હજારની, કેમ અત્યારે અમારે ભોગવવું? આ સ્થિતિની વાત કરવામાં આવે તો ઢોરા ચાલી નથી શકતા, તો માણસ ક્યાંથી ચાલે? કઈ રીતે તમે આખો દિવસ પસાર કરો છો અહીંયા? એ તો વાત છે, અમે આખો દી આમાં ગારો ખૂંદી, અત્યારે દૂધ શું કામનું? અમારે કઈક અમારે રજીસ્ટ્રેશન તો જોઈએ ને, કઈક રોડ રસ્તાનું તો અમને કરી દેવું પડે ને। ગારો ખાલી ઉહેડીને વયા જાય, જો આમાં ઢગલા કરી દીધા, આ ગારાનું અમારે કેમ કરવું? આ રાબાડે નથી ઉહેડતા, નથી કાંઈ, છોકરા માંદા પડ્યા અમારા, અમારે રહેવું કેમ? અમારે માખી મચ્છર સહિતનો જે ગંદવાળો છે તેનો ત્રાસ અત્યારે માલધારી સમાજને સહન કરવો પડે છે। કોર્પોરેશનના બહેરા કાને જો આ અવાજ સંભળાતો હોય અને ગાયોની આ દયનીય સ્થિતિ જો દેખાતી હોય તો અધિકારીઓ તાત્કાલિક આ સમગ્ર મામલે પગલાં ભરે અને અહીં બ્લોક નાખવાની જે રજૂઆત છે તે રજૂઆત અનેક વખત કરવામાં આવી છે, તેવું અત્યારે જે ભરવાડ સમાજના લોકો છે તેનું પણ કહેવું છે। હાલ તો અત્યારે લોકો હેરાન પરેશાન છે, ત્યારે જે ઢોરા ચાલી નથી શકતા તો માણસ કેવી રીતે આ પરિસ્થિતિમાં ચાલે, એ પ્રકારની સ્થિતિ આ એનિમલ હોસ્ટેલોમાં છે। ગાયોના દરરોજ મૃત્યુ થઈ રહ્યા છે, તો આ મૃત્યુનો જવાબદાર કોણ અધિકારી, એ એક સવાલ સામે આવી રહ્યો છે। ત્યારે કોર્પોરેશન તંત્રોએ ખરેખર લોકોની વહારે આવવું જોઈએ અને ઢોરોના મૃત્યુ અટકાવવા જોઈએ। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।